નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં હિરોલા પાંડીફળિયાના અભ્યાસ માટે મુખ્ય હિરોલા પ્રાથમિક શાળામાં જતા વિદ્યાર્થીઓને બિસ્માર જર્જરિત રોડ રસ્તા પર જીવનું જોખમ જોવા મળ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં હિરોલા પાંડીફળિયાના બાળકો મુખ્ય પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા હિરોલા ખાતે અભ્યાસ માટે આવજા કરતા હોય છે। ધોરણ 1 થી 8 સુધીના બાળકો ભણવા માટે જતા હોય છે। ધોરણ 1 થી 4ના નાની ઉંમરના બાળકો પણ જતા હોય છે। પાંડીફળિયાથી મુખ્ય પ્રાથમિક શાળામાં જતા રસ્તામાં નદી કોતર આવે છે। તેના પર ટૂંક સમયમાં સરકારની જે તે યોજનામાંથી નવીન રોડ અને પુલનું બાંધકામ કરવામાં આવ્યું હતું, પણ ચોમાસાની શરૂઆતમાં જ વરસાદના પાણીથી ધોવાણ થઈ પુલ અને નવીન રોડનું ધોવાણ થતાં રોડ રસ્તાની ધાર કિનારો તૂટી પડી છે અને આ કિનારોને બાળકો ચાલી અને શાળા સુધી આવજા કરતા હોય છે। હિરોલ પાંડીફળિયાથી મુખ્ય પ્રાથમિક શાળા સુધીનો રોડ રસ્તો સવડાસર મરામત કરવા તંત્ર યોગ્ય પગલાં ભરવા બાળકો તેમજ વાલીઓની માંગ ઉઠવા પામી છે। આ રોડ રસ્તા પર થઈ ગ્રામજનો તેમજ ડિલિવરી જેવા કેસો પણ થતા હોય છે, તેથી બાળકોના હિતને ધ્યાનમાં લઈ બાળકોના જીવના જોખમ દૂર કરવા લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, સંજેલી।